નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો N1 ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદના મોરવા હડપ તાલુકાના કસનપુર રામપુર ખાતે નવીન પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું। પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના કસનપુર રામપુર બજાણિયા ક્રોસિંગ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ सांसद जशवंतसिंह भाभोर, લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર, મોરવા હડપના એમએલએ નિમિષાબેન સુથારના હસ્તે નવીન આશાપુરા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના રિટેલ આઉટલેટ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મોરવા હડપના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર દ્વારા રિબિન કાપીને પેટ્રોલ પંપનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે અહીંની પ્રજાને પેટ્રોલ પુરાવા માટે છેક સંત્રોડ સુધી લાંબા થવું પડતું હતું। ભારે અગવડતા પડતી હતી। સંત્રોડથી મોરવા હડપની વચ્ચે પેટ્રોલ પંપ ન હતો, જેથી કસનપુર રામપુર બજાણિયા ક્રોસિંગ નવીન આશાપુરા હિન્દુસ્તાન પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરવામાં આવતા અહીંની પ્રજાને પેટ્રોલ ભરાવવામાં સરળતા રહેશે। ટૂંક સમયમાં સીએનજી ગેસ પણ ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ નવીન હિન્દુસ્તાન પેટ્રોલિયમના ઉદ્ઘાટનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંસદ જશવંતસિંહ ભાભોર, લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર, મોરવા હડપના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, ભાજપા પ્રમુખ તખતસિંહ આર પટેલ, भाजपा प्रमुख श्री बक्षी पंच मोर्चो विजयभाई पटेल, मोरवा हड़प तालुका पंचायत प्रमुख श्रीमती ज्योतिकाबेन डी बारिया, सेल्फ ऑफिसर HPCL लिमिटेड श्री नितिन यादव, गामना सरपंचो, निवृत्त टीडीओ फतेहसिंह बारिया, मुकेश गिरीबापू, साधु संतो, ग्रामजनों अग्रणीओ खूब मोटी संख्या में उपस्थित रहा था। पेट्रोल पंपना मालिक विक्रमसिंह बी चौहान, वीणाबेन, भाविकाबेन, मेहुल कुमार वी चौहान उपस्थित मेहमानों फूलहारથી સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર અભય સિંહ રાવલ, N1 ગુજરાતી ન્યૂઝ, દાહોદ।